નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રજાની પડખે હર હંમેશા ઉભા રહેનાર અને પ્રજાના હિત માટે લડનાર વસીમ શેખ દ્વારા ભારે વરસાદમાં પણ લોકોને મદદરૂપ થઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સમગ્ર તાંદળજા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તે સમયે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમ શેખ લોકોના દુઃખના સહભાગી બન્યા હતા અને લોકોને મદદ કરી હતી. તેમજ કેન્સરગ્રસ્ત દર્દીને હોસ્પિટલ લઈ જતા દર્દીને લઈ જતી ગાડી પાણીમાં ફસાઈ ગઈ હોય તેમની મદદ પણ કરવામાં આવી. તે ઉપરાંત જ્યાં જ્યાં ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં પહોંચી વસીમ શેખ દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે પૂછીને તેમને યોગ્ય મદદ કરવામાં આવે. તે ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી અને તમામ લોકોને થયેલા નુકસાનની ભરપાઈ પ્રી મોન્સૂન કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવે તેવી માંગણી કરી હતી અને કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. રિપોર્ટ આરિફ સૈયદ સાથે કેમેરામેન સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. હવામાન વિભાગ દ્વારા તો અમને આગાહી આપવામાં આવી, પણ આજથી જ્યારે વરસાદની શરૂઆત નથી થઈ ત્યારથી મેં આગાહી કરી હતી કે પ્રી મોન્સૂન કામગીરીના નામે પ્રી સેટિંગ કામગીરી કરવામાં આવી હતી. પ્રી સેટિંગ કામગીરી કરવાના કારણે આજે વડોદરા શહેર અને મારો વિસ્તાર તાંડલજામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ધન ટેકરી વિસ્તાર હોય, તાંડલજા ગામ હોય, કોઠિયાપુરા વિસ્તાર હોય, તમામ સ્લમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તાંડલજા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે આ લોકોએ વરસાદી કાસની સાફ સફાઈ નહીં કરી, ગ્રેનેટ લાઈનોની સાફ સફાઈ નહીં કરી. તાંડલજા વિસ્તારનું એકમાત્ર જે તળાવ છે, જે વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય બની રહ્યું છે, તે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું. તે તળાવની કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવી, જેના કારણે આજે તાંડલજા વિસ્તારોના નાગરિકોને વેઠવામાં આવી રહ્યું છે. લોકોના ઘરની અંદર પાણી જતું રહે, લોકોને રહેવાનો કોઈ વિકલ્પ ન મળતો હોય તો આ કઈ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય? આને ફક્ત ને ફક્ત પ્રી સેટિંગ કામગીરી કહેવાય. અમે પહેલાં અનેકવાર રજૂઆતો કરી, અનેકવાર આંદોલન કર્યા, પણ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે 90% પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, 100% પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી. ફક્ત ને તે ફક્ત લોલીપોપ હતી, જેનું આજે પરિણામ કુદરતે આપ્યું છે. અમારું કહેવું તો આ લોકો ના માન્યા, પણ કુદરતે તેમને મોં પર તમાચો માર્યો છે. તો મારે કહેવું એ જ છે કે એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓ, લાલી પાવડર લગાવીને બેસેલા અધિકારીઓ ફક્ત એસી કેબિનમાં આવીને મિટિંગો ના કરે, લોકોની વચ્ચે આવે, લોકોની પડખે આવીને ઊભા રહે, લોકોનું જે દુઃખ છે, તે દર્દ છે, તે સાંભળે, લોકોની જે સમસ્યા પડી રહી છે લોકોને તે દૂર કરે. જો આવનારા સમયમાં આ લોકોને મદદ કરવામાં નહીં આવે, અવશ્ય આંદોલન કર્યું હતું, આંદોલન કરું છું, આંદોલન કરવામાં આવશે. અને જે તે લોકોનું નુકસાન થયું છે, તો જે તે કોન્ટ્રાક્ટર હતા, જે લોકોને પ્રી મોન્સૂન કામગીરી આ લોકોએ સોંપી હતી, મોટા મોટા કોન્ટ્રાક્ટ આપીને, જે અધિકારીઓ કસૂરવાર છે, તે કોન્ટ્રાક્ટરોના બિલનું પેમેન્ટ કાપીને આ લોકોને મદદ કરવામાં આવે. જે તે અધિકારીઓ નિષ્ફળ નિવેરેલા હોય, જે તે અધિકારીઓ જિમ્મેદાર હોય, તેમનો પગાર કાપીને આ લોકોને પૈસા આપવામાં આવે. કેમ કે પ્રજાના પૈસાથી આ લોકોના ખિસ્સા ભરવામાં આવે છે ને પ્રજાને આજે ડબલ માર પડી રહ્યો છે. એક તો પ્રજા ટેક્સના પૈસા આપતી હોય ને બીજો પ્રજાનું નુકસાન થયું હોય, તો આ કદી વડોદરાની જનતા ચલાવી નહીં લે.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.